એ હું થયું કે તો ખરા રો લે આ ચુકલી ઓવા ગાઈસ સમજો જૂનો રોડ આવ્યો ગાઈસ સચિવાલય ને એકરા અહીંથી તમે અંદર જો એટલે સચિવાલય જવાય રોટલા બનાવી બાજરીના ગરમા ગરમ ને સાબી બીજું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં તો ફાઇનલી ગાઈસ સવારમાં ઉઠી ગયા હા અને આ સાઈડ નિહાલને તો કામકાજ કરી નિહાલ ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો પાણી ભરું પાણી આવી ગયું બરાબર તો નિહાલને તો પાણી ભરી પાણી આવી ગયું ઓ તારી ભાઈ સાબી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો ખીચડી વગાડો ગાઈસ તો આ સાઈડ તો નાસ્તો બનાવો મસ્ત મજાનો ખીચડી બનાવો અંકિત આયક નહીં આવ્યો ઉઠીને નહીં આય એટલે આ કાઠું કર્યું આખો હોટલ તમારી જાન અહીંયા હોવાની હોટલ મારે ખોલવાની આજ તો બોલ હોટલ ખોલવાની છે તમારા હાથમાં આવી હોટલ તો આ સાઈડ દાદી હોય છે આ સાઈડ મમ્મી પપ્પાને ના મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી હેલો ગાઈસ ચા પીવા હેલો ગાઈ ચા પીવા ગયા નહીં પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીવો ચા પીએ રાતન કરી ચા પીવા આપણે હોટલે નહીં જવાનું આપણે જવાનું છે એવું આ તો નહીં હલા ને કચરો ને એવું વાળા હ કચરો વાળો કઈ લુગડા ધોવા બેહું બાકી હતું લુગડા ધોવાનું જો લુગડા ધોવાનું બાકી હતું તો ગાઈ તો લુગડા ધોવાનું બાકી છે અને અંકિત તો આવી ગયો ને અંકિત ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તો તું ઊંઘમાં લાગે છે ભાઈ મારો ઊંઘમાં પરું નહીં જોજે પેટ્રોલ પતી ગયું બાઇકમાં શું કરવાનું છે જોજો નો કે એક્સિડન્ટ થઈ જાય બે હજાર નાસ્તો કરવા માટે ખીચડી ચા ખીચડી ચા નહીં મમ્મી માત્ર બે ન જો હા. બીજા કોઈ નહીં જો બીજા કોઈ નહીં જોયું પીવા તો ચા પીવાય જ નચમ ના પીવા ને મમ્મી પુત્ર ઉતર ખીચડી તો આપણે નાસ્તો કરવા બે હજાર અમાર તો આદત છે આદત છે આપણે ચા ને ખીચડી ખાઈએ તો જ મજા આવે આપણે તો જઈએ છે હોટલે મમ્મી બે લીધી છે આજે હોટલે તો કંકિત ના ને મોડું ખાયું એટલે હોટલ ખોલવામાં જવાનું હોય તો લેવાડો તો આપણે જઈએ હવામાં હોટલે તો આવી ગયા આપણી હોટલે તો ફેમિલી આપણે આવી ગયા આપણી હોટલ જો આપણી હોટલ છે જો મસ્તી મજાની આવી ગઈ જો તાર લગન ગાવ ચાલે તે કઈ લગન ને એવું ચાલુ હે ને મમ્મી કાલ તો હા ફોન થોડી સંભળાતો ઓવરની મેં ફોન કર્યો તો ખબર હે કોઈ સંભળાય જ નહીં કોઈ આખો દારો કાલે હા કાલ તો ધમાધમ થતું હતું પંજુરીમ થી જોન ગઈ હા અને વધનાર હતું લે અતુલ્યમય છે તો ગાઈસ કાલ તો લગન હતો અને ગાઈસ હવે લગન આવ્યું ને એ બધી તારીખો ફિક્સ જ છે ને મમ્મી મો પાસે આપણે જવું પડશે બધું અને એ વાય ફિક્સ તારીખ હોય બધે એક જ જેવી આ સાઈડ તો ગાઈસ આપણે ચા બનાવો અને આ સાઈડ મમ્મી ગલ્લો ને બધું સાફ સફાઈ કરે ને મમ્મી ચોકડી ખોલીને તો ગાઈસ લેવા આપણે ચા બનાવી દઈએ ગાઈસ જો ચા બનાવી કરવા મેલ્યો જો મસ્તી તો આપણે તો હે ને ચા બની ગઈ હે અને ચા પીએ હે જો મમ્મી તાની પી તો મમ્મી તો સાફ સફાઈ કરે બધું અને આ સાઈડ જો ચા પીવું હા તો ગાઈસ જો વાતાવરણ શું મસ્તી કરી જો ચારે બાજુ આ તો વાતાવરણ જબ્બર કર્યું ને કે મમ્મી કેવું કર્યું મસ્તી વાતાવરણ તો ગાઈસ આ તો ને વરસાદ જેવું વાતાવરણ કર્યું મસ્તી બોલ આદુ વાળો ચા બનાવે સ્પેશિયલ મારે પીવો તો ને ત્યાં મસ્તી હા હા ઘઉં બગાડવા નહીં બધા સાચી વાત છે તો લેડો આવવાનું તો મમ્મીનો રોજ ના થઈ જાય એમ કૂતરો ના ના નાખવું જરૂરી એવું કેવું નહીં કબૂતરો આવ્યા કે નહીં આવ્યા હજુ કબૂતરો જો જો મસ્તી વાતાવરણ કરી હવામાં આ સાઈડ મમ્મીએ ને પાર્લેજી એવું નાખે હ આ સાઈડ ને જો કબૂતર મારે દોણા નાખ્યા પણ ગાઈસ ગાડી મેં લઈને ગાઈસ દોણા ચમ નાખવાય અંકિતભાઈ બાઇકમાં પેટ્રોલ નહીં છે ને પેટ્રોલ લેવા હેડ્યા અને મારા બાઇકમાં કોઈ પૂરો થવું મારા બાઇકમાં પૂરાવાનું બાકી છે પેટ્રોલ લેવાનો બે કોમ થઈ જાય અંકિતના બાઇકમાં પેટ્રોલ આવી જાય મારા બાઇકમાં પેટ્રોલ આવી જાય કઈ જવાનું પણ નોકરી જવાનું હોય ટાઈમ થઈ જાય એટલા ઘડી જો ચો મસ્તી વ્યૂ લાગે જો ગઈ હવાડામાં જો મસ્તી લાગે ને વાંધો છો કર્યો આપણે તો અહીંયા પેટ્રોલ પંપે અને પેટ્રોલ આપણે પૂરાઈ દીધું હોય અને ગાય સમજો અંકિત માટે બોટલમાં લઈ લીધું જો કે નહીં હાલતા પણ આ તો કોઈ લઈ લીધું મેળ આવી જાય તો અમુક જગ્યાએ નહીં જ આપતા પણ આ તો આપી દીધું તો ખાવ છે નથી ડખા ખબર મેળાવો સીધાથી ગયો હોટલે બરાબર આપણે ચાલે પેટ્રોલ લઈ અને પેટ્રોલ પતી ગયું આપણે પલ્સરમાં તે અંકિત લઈને આવો નાખવા પતી ગયું રાતે પતી ગયું હતું હું રાતે ફાટકે બંધ થઈ ગયું હતું 11 વાગે બરાબર કમ્પ્લીટ 11 વાગે ફાટકનો ધાર કૂદ્યો બંધ બરાબર
તો ચાલુ થઈ ગયું હોય. તો સાહેબ અંકિત પેટ્રોલ નાખે ને હું જઈ નોકરી ઘેરથી પોણી લઈને બરાબર તો ને હું ઘેરથી પોણી લઈને પછી નોકરી ભેગો તો નોકરીનો ટાઈમ થઈ ગયો. ઘેર આવી ગયા હતા આપણે અને હવે જઈએ નોકરી. તો ગાય સીધા તમારે ને 12 વાગે મળીએ બરાબર. 12 વાગે બ્લોગ સ્ટાર્ટ કરીએ. શું કરો તું? 12 વાગે બ્લોગ સ્ટાર્ટ કરી તમે નોકરી આવો ભાઈ. હા તો આ સાઈડ તો નહીં હાલ લુગડા ને એવું ધોવો એટલે કોમ પાડે ને ફટાફટ. હજુ લુગડા ધોવાનું ચાલુ કલાક કરે એકને કોમમાં શું કરું શીખા બધાને ના આવે લુગડો. લેવા તને આપણે હવે જઈએ નોકરી. સીધા તમને 12 વાગે આવીને મળીએ બરાબર ગાય. કોમ પાલે આડમ સોની મોની. તો આપણે તો આવી ગયા ઘેર જમવા માટે. શું બનાવ્યું જમવા? આજે જમવામાં બનાવીશું બટેકા અને ગવાનું શાક બનાવી, ઘઉંની રોટલી બનાવી, બરાબર. મસીનો રોટલો બનાવ્યો છે અને પપ્પા ટિફિન લઈને ગયા છે. એવું બરાબર. તો લેવા તાન ટિફિન લઈ ગયા ને આમાં આપણું જમી લીધું. જમી લઈએ તાન લઈ આવડો તાન. આ જો ગાઈસ જમવું હોય તો. આવો લાવ પેલું શાકું બનાવ્યું લાવો આ બાજુ. ગવાર બટેકા શું બોલી તું ગાય આજ તો ગવાર બટાકા બનાવ્યા. લેવા તમારે ખાવું હોય તો આવી જાઓ તાન. મજા આવે ગવાર બટેકા. હા. મને તો બહુ ભાવે ગવાર બટેકા. જોઈએ જેવું ખો તાન તમે આવો હું તો હે ને પણ લે આગું લે. એકલો ગવાર ભાવ ના ગવાર બટેકો જ તમને બનાવો ને આમાં મમ્મી હાથનું ભાવ એ જે મસ્ત શાક બનાવો. મમ્મી વિડિયો જોતી હોય તો જેટલી વાર મમ્મી હે ને શાક બનાવ ગવાર બટેકા એટલે એટલે અહીંનું નહીં ભાવતું ના ભાવન તો તાન. પહેલા આ લગન નતો કરે ને પહેલા તો હે ને હું તો મમ્મી હાથનું જ ખાતી હતી ગવાર બટેકાનું શાક. મમ્મી ને હાથનું ટેસ્ટ અલગ આવે. તો ગાઈસ વૈશાલે એકન પોતું મારા અને મારો જો વાંગ ગવા બાકી હે ને ચાહે હોટલે હું હવે પપ્પાને ફોન આવતા હું. પપ્પાનો ફોન ગીતામાં જોડે હતો ને. માં જોડ્યા તો પેલું ઓટીપી નું કરવાનું હતું ને. હા તો ગાઈસ થોડું નોકરીનું કોમ હતું ને એટલે લઈ જઈએ ને. હા APF નું તો લેવા હું આવું આજે આવું બરાબર. આવ જતા આવો. તો ગાઈસ દાદી ખાઈ લીધું દાદી શું કોને ગોરામ. તો ગાઈસ ઉંદેરા તો સારું કરશે ફરજ છે બે ઉપર બહુ ઉંદેરા હોય ને. હા એટલે કંટાળો આવે ને. તો ગાય વૈશાલી સાફ સફાઈ કરો અને મારા જો વાહન ગવાનું બાકી હે. હું વાહન ઘઉં ખાઈએ ને એટલે ખાઈને કામ કરવાનું કંટાળો આવે. હા ખાઈ ખાઈને ઊંઘવા વાળી નહીં પણ મોડા ઉઠીને એવું છે એવું કોમ ના પેલા કોમ કરી લેવાનું પછી ઊંઘવાનું. કેવું જતો એ હોય ચાલનું એ જોઈ આમાં હું સાફ કર્યો. હા ખાલી વેનવાના બાકી પેલી હોય ને મિલે નહીં કેવું બધું ભેગું બેની ને એટલે પછી ખાલી લાઈનું કરવાનું થાય એટલે ભરવાનું જ રહે. ખાલી ભરવાનું છે આમાં દરાવાનું હોય લોટ પતી ના જો પાવ દરાવાનું છે કાલ બાદ દરાવી તાના લોટ પતી જવાય એમ ખાન દરાવા જા તે તો એ જ ને તામ આપણે ખાવાનું એવું. તમે હેડી વાહન ગવા વાહન લઈ તે ખાધ્યા જો ને તાની એમ તો ચોઈ વાહન હોય તે રોધ્યા ન ખાધ્યા તો ગાઈ આટલો જ છે વાહન બહુ નહીં ના કહેવાય આ તો હા ને ગાઈસ ડ્યુટી બદલાઈ છે અમારે ડ્યુટી બદલાઈ ગઈ. ગાઈસ મને ને વાંગા તો જોરાવ ને એટલે મેં નેલ લાવ્યું તો નેલ મુગા હા ને તે ગેસ સાફ કરું અને તું હા ને તે વાહન ગમાં હાટાનું ગાઈસ ફરક તો કોઈ નહીં પડતો પણ મને જોરા આમાં ચમક ચોકડીમાં ને તડકો આવશે એટલે ને વાંગાન મને બહુ જોરાવ એ તો વેલા એ નહીં વેલા ખાઈએ તો તડકો ના આવે
પછી મોડું થઈ જાય તો તડકો આવી જાય હજુ તડકો નહીં આવે તો ગાઈ હું ને મારું કામ ને તેને હલાવતી દઉં અને મારા ને હા ગાઈ અમે તો વાટતો તો બાજરી વાટતો તો ઘઉં વાટતો તો જાર વાટતો તો એંડા ઉતાર બધું કામ અમે કરેલું કોણી સુધી વારેલું બધું અહીં તો ચો ક્ષેત્રો છે તમાર ક્ષેત્રો હોય તો બધા જઈએ નહીં નહીં હાલ હું કેવું જોર તો અમે કોઈ આવતું નહીં ગાઈસ ચો ખેતર જ નહીં રે વાવલમાં પણ વાવલમાં લાકડો નહીં મળતો તો પછી તાર ક્ષેત્રો ચોય હોય તો ગાઈસ અમે હે ને તે તો પિયા છે ને અમે બધું કામ કરેલું મેં બધું વાટેલું બાજરી વાટતા આવડે ઘઉં વાટતા આવડે એંડા લેતા આવડે પોણી વાટતા આવડે મશીન ચાલુ કરતા આવડે બધું જ આવડે પણ ખાલી ગાયજી ના પોદરા ભરતા પોદરા માર બાલી ભરતી હતી પછી હું ભરતી હતી હું આવી ને પછી હું ભરતી હતી તું તો નથી જ ભરતી ગાઈસ મોને સોન નહીં પોદરા તો મારા ભાગમાં જ આયા બધી કરે જેની ટાંગથી મારા જ ભાગમાં આયા પોદરા તો ગાઈસ ને હાલે ને મારા મમ્મા ઘેરા ને તે સોન વધારે ભર્યું અને ગાઈસ મને ને સોન ભરતા તો અમે જોર આવતું તું પહેલા જ અને હજુ આવે છે સોન માં ભરવાનું ગમતું નહીં તમારા મમ્મા ગયા તો પેલા બહુ બેસો હતી બેસો હા એક મરચું આવ્યું બહુ બેસો હતી કેટલી બધી ખાસી 11-12 એનું તો કેવું ટાઈમ સોન ભરવાનું તાનો પાલી લેવાય નકના પાલી લેવાય તો ગાઈસ મારા મમ્મા ઘેર તો ને બેસો ને ગાયો ખાલી એક જ બે હતી તો આયોને જોર આવતું તો ગાઈસ મને તો સોન પર તો જોર જ આવે અને ને હલા જોર નહીં આવતું કંટાળ્યું દૂધ ખાધેમ નહીં કંટાતું દૂધ ભાવે સોન પર તો જોર આવે તો ગાઈસ છે ને તે મારા મમ્મા ઘેર તો બહુ બધા ગાયો ભેંસો વધારે ને એટલે ને હાલે કામ કરેલું અને મેં તો અમારે તો એક જ ભેંસ હતી પીએ એટલે હા ને તે બહુ કામ નહોતું કર્યું હા ચાર ને એવું બધું લેવા જઈએ પણ સોન ભરતા જોર જ આવે મને સાહેબ ઘઉં એનો બેજો હ તો આ બુન કન વેના હે ઘણી તો ગાય સમજો નહીં હવે તો શિખર જમ રોવા લે હું થયું એ હું થયું કે તો ખરા રોવા લે હા ચુકલી ઓવા સંદીપજી રોવરાઈ મી નહીં રોડાઈ ચોય મી નહીં રોડાઈ એ વાહ મી રોડાઈ તા બુન ઓ આઈ ગયા પાવા જજે અંકલ અંકલ બધા રાતે રૂમ કાલી કાલી રહેતા હા એ તો મસ્તી ના કરાય બહુ તાન ખબર વાગી જાય કોને કેવું વાજી મસ્તી કરી હતી તો ગાય છે ને ના સમજો નહીં હતું ધાબા પર આવ્યું કરો ગાડી લુગરો હરખો કરવા આવ્યું કે હુકવા આવ્યું ઊંઘમાં બોલું ચીગ લુગરો હરખો કરવાય હું કોઈ તો સવારમાં હું કઈ જો આરે બધી હા હું કઈ જો એક બાજુ કર દો અરે બધા હું કહી ગયો કલર ઉડી જાય ને એટલે ઉનાળો તો પણ અત્યારે આબાદ નહીં દેવાનો કલર જતો રહ્યો ખબર છે તને ઉડી જાય તાપનું તાપનો કલર ઉડી જાય લુગરોનો હા હવે એવું થાય કે નવો નવો લુગરો એનો કલર ને ઉડી જાય સેતુલ આવે નહીં યાર લે ભલે ગાય સેતુલ આવી ગયો જો લે આ ગાય જો ઝૂમ કરું દેખાય તો હજુ અરે કાળું જો એ જો ગાય છે કાળું સેતુલ દેખાય તે જો દેખાય હા એ જો ગાય કાચો કાચો ઉપર દેખાય તે બધો ગિલોડો આ બરાબર તો ગાઈસ ગિલોડો બધું અંગાતથી હોય નથી થતા થાય ત્યાં બધું અંગાત થાય જો આ જો ગિલોડો ઓવે રે આ જો ગાઈસ આ જો ગિલોડો આ દેખાય હા પાકી ગયો તો આશા તો વૈસા અભી ને તો ચા બહુ કામ લીધો હાથ તો ને વૈસા અભી ચા બની ગયું બની ગયો આદુ વાળી ચા એમ હા અને પેલી ચોખા લઈ લી એ હેડે નેચા ઉતારે ફટફટ ઉપર આવન તારા કારી લે નેચા તે ઉતાર હે હા ચું એને મરચા વેના એક મરચાં હું એનો તાને એક મરચું આવી બીજો ફૂલ આવે પાછો સાચી વાત છે તો આ સાઈડ તો બધો ચા પીવા બેસી ગયો પૈસા બે
ચા બનાવી દીધો આવો ચા બનાવી ગાઈસ પીવા જાય જા આદુવાળી ચા આવો, ચા તો આદુ. ચાય હા ના ચા પીવો ચા છે ને ચાય તો ચા પીવો એવું નહીં પીધી લેવા તો ને આપણે ચા પી લઈએ ને તો ગ્રીન ટી પીવા હું પીવા મેં તો પહેલા બહુ લે ચા ગ્રીન ટી પીવા બહુ એ ચા પીધી હમ. વાટકો પડ્યો હું તો હનું લઈ બેજા ને યાર પેલી તો હની નહીં આવતી ઓહો તો હની એ મજા આવે એમાં પીવાની હમ. પણ મોડો હોય હો, અમે ઘરે ના આવે બરાબર લેવા આપણે ચા પી લઈએ અને મારે જવાનું છે કોણ જવાનું છે ભૂલી ગયા ચોવીમ કે જો નિગન જવાનું ચોવીમ જવાનું બેંકનું કોમ કરાવો 21 બેંક એક વીમ હોય ચોવીમ તો એક વીમ જવાનું એક વીમ દિવાળી યાદ પણ સંદીપની જઈને આયા પણ યાદ નહીં અને મને ખાલી એક જ વખત મને કીધું કે મારે ખાતું એકમ ખોલાય 21 માર તો ભૂલી તે ગયો નેનું મગજ ખરું તા નેનું મગજ તો ખરું એ મને ખબર નહીં પણ મને ખબર આ સંદીપજીનું નહીં તમારું એ નહીં એ તો એવું નહીં. તો યાદ નહીં એ મને તમને નહીં સારી એટલે ના હોય તો આપણે તો નીકળી ગયા ઘેરથી અને આપણે જઈએ છે ને 21 સેક્ટર 21 જવાનું તો મેં બેંકની સાથે જે નવું અકાઉન્ટ ચાલુ કરાવ્યું ને હું નોકરી જાઉં છું તો બીજું આપવાના અકાઉન્ટમાં પૈસા તો નતા હવે મારા અકાઉન્ટમાં બચે તો હું આપવાના અકાઉન્ટમાં મેસેજ નહીં આવતો એટલે મારું અકાઉન્ટ કરાવ આવ્યો ત્યારે આપણે એક જ જઈએ તમે જો કંઈ આપણા ભાવનું ફીસ તો કાંઈ હમણાં નવું બનાવે હમણાં જ ઉદઘાટન કરજો તો આ સર ગાઈ જો મહાત્મા મંદિર આપું જો ગાઈ શું દેખાય જો આમ બાકી હરિયાળી તો ગાઈ આ સર ગચા વાળો રસ્તો અને મસ્ત લોકેશન આવો આ સાહેબ જો મસ્ત લોકેશન લાગે ને તો ગાઈ સમજો અને પેલી આ ટ્રેન છે ને એનું ગાઈ જો શું દેખાય કે ને મસ્તી તો ગાઈ જા જવાય સેક્ટર 21 બરોબર તો અહીંથી જવાય સેક્ટર જૂનો રોડ આવ્યો ગાય સચિવાલય ને અહીંથી તમે અંદરથી જો એટલે સચિવાલય જવાય અને અહીંથી જઈએ એટલે એકવીમ જવાય જો આ રસ્તો એકવીમ જાય તો આવી ગયા બેંકમાં તો ગાય જો અહીં આવી ગયા બેંકમાં લેવા ચોપડી લેતા આવીએ બધું એકવીમ આવ્યા હતા બેંકનું કામ પતી ગયું એટીએમ મળી ગયું એટલે ગાય હું નોકરી કરું ને એમને ખાતું ખોલે એટલે વીમો એ કોઈક ચાલુ થયો હતા તો કોઈક સારી સુવિધા તો કે 250 રૂપિયા કપાય તો દર મહિને આપણો પછી આપણે ટપકી બપકી ગયા તો ગાય ઘરવાળાનો કોઈક 5000 મળે વખતે એવું વાત ખરી હતી પણ ગાય હું વીમો નહીં લીધો ના લીધો વીમો એટલે જતા ચાલે ને બેંકના અંગાત એ વીમો તો ચાલુ પછી બીજો પછી કરાવીશું વીમો તો કે એક્સિડન્ટથી ટપકી બપકી ગયા તો ગાય છે એક વીમ આવ્યા હતા અને હવે જઈએ હે નોકરી પાહા અને હવે સીધા તમને તો મળે ખબર આપણે સીધા તમારે ઘેર જઈને મળે બરાબર તમે નોકરી જેવું એટલે બ્લોગ નહીં બનાવું ઘેર જઈને મળે હવે બને આવજો બ્લોગમાં તમે જો પપ્પાને તો આવી ગયો એટલે આ યશુ શું કરે કોની વાત જોઈ રહ્યું અભિરાની વાત જોઈ રહ્યું એવું હા એટલે એવું ના કહેતા ભાઈ કહેવાય તો જોવા ગઈ હતો ને તો ખીચડી ખાઈશ મેં હલ્દી દી જોવા ગઈશ ખીચડી બની ગઈ હો અને પપ્પાને બધું આવી ગયો ક્યાં બોલતી પબ્લિક વડાપાવ હા હું પકોડી બનાવો તમે બનાવવાની પણ મેરા નહીં આવતી કાલ તો કોકનો બર્થડે વાત મળી સાચી વાત છે સાચી વાત છે 100% સાચી વાત છે બરાબર કોકનો છે ભાઈ એ તો ખબર કોક નથી નેહાલ નામની વ્યક્તિનો બર્થડે આમીની ઓળખ ચોકલેટ ખાવાનું ઓળખ્યો હા ના આપણે ચોકલેટ ખાવાનું કામ ઓળખવું પડે ના ઓળખવું ચોકલેટ ખાવાનું ઓળખ્યો તો આવી ગયો અહીં અંકિતે આવી ગયો નોકરી આ તો અંકિત વહેલા ક્યારે આવી ગયો મારા ભાઈ તો તાબુ પતી ગયું ચાલુ ફોર્મ હતું એટલે એવું હે? બરાબર તો ગાય સમજાવ બધી ફેમિલી ભેગી થઈ ગઈ હે અને બધા સભા બેહી હે એક આ બાજુ બેહી હે એક આ બાજુ અને એક આ બાજુ અને એક શેક ટોકન અને એક આ બાજુ નહીં હા પથરી દુખા તે સાસ પીવા રાખો તો આવી હમ. લેબુ હા પણ લેબુ જેવું નહીં આજે જો ત્રણ એટલા જ વાગ્યા હતા 3 વાગે ખાઈ રહ્યા હતા મસ્ત સાસ પીધી એમ કોઈ આમ એવું ઘેન ચડી ગયું તે હુઈ ના જવાય હું હોય જાય ધાબુ ચાલુ હતું હું હોય નહીં નહીં આ સાથે તો વૈસાબી રોટલા બનાવી બાજરીના ગરમા ગરમ ને વૈસાબી હજી રોટલા નહીં બીજું મરચા મરચાં તો ગાય સમજો હતો ને રોટલો ગાય મસ્તી ગાય જો ચર ગરમા ગરમ બાજરી રોટલો બનાવે બે પાત્ર બનાવે બરાબર તે ભાઈ રસોઈ કરવા હો આ તારે તો ગાય અમારા અંકિત ભાઈ તો રસોઈ કરે જો આજ તો રસોઈ કરી આજ અંકિત ભાઈ આમાં
હે વૈશાલી બધા રસોઈ કરે જ છે. આજ પકોડી બનાવવાની હતી પણ પહેલા હું કે ખબર કે મારે મોડું થવાનું અને પછી વહેલા આવે ઓવર નહીં કરે ને, કોમર્સ શીખર રાઈટ. મેલો ને એક ટપલી પાણી હોડી માર કોમ હતું એટલે હું વહેલો આવ્યો. આમાં જો તમે વહેલો આવે છે માર કોમ હતું ને તાર તો આખો દા કોમ હતું એક જગ્યાએ. આપણે દરરોજ કોમ આવી એટલે વહેલા આવી એ જવાનું. વાત સાચી હો. એ વાત તમારી સાચી રોટલા થઈ ગયા રોટલા બરાબર વાટકા ને બાટકા લઈને ભૂખા થયા આજે આવી ગયો છો કાંઈ રહ્યો ભૂખ લાગે જ ને. તા તમને લાગતી? તો આ સાઈડ તો બે ગયો જમવા માટે જો કઈ નિહાલ અંકિત વૈશાલ ભાભી મમ્મી પપ્પા ગરમ નહીં યાર. હું હા, બધો જમ- રોટલા અને મરચો તો કઈ આજ તો બનાવે ને બાજરી રોટલા અને કઈ મરસું અને ખીચડી. દેશી સ્ટાઇલમાં નહીં દેશી સ્ટાઈલમાં અઠવાડિયામાં એક વખત હમ. આ રીતના ખાઈ લેવાનું. ખાઈ લેવાનું જો ગાય છે ને સારો હું. જો ગાય છે મરસો અને ગાય રોટલો જો આ પાત્રો હા જાડો જાડો પાત્રા ખાવા ને ખાવો ને કોઈ ઓકે જાડો બે પાત્ર બનાવવાના, એક જાડો બનાવવાનો. હા. મને યાદ તો દાદીને જાડો જોવો ને પછી દાદીને ચવાય નહીં. મને જાડો તમારે તો દોત છે. નહીં દોતી ને જાડો જ તો આવો. તો બધા જમી લીધું છે અને આ સાઈડ વસાબી સાફ સફાઈ કરી ને વસાબી હવે ગાઈસ અમે ખાઈ લીધું ને અમે સાફ સફાઈ બધું હમ. કરીએ. એમાં શેટર કેવું અને એટલે બગર છે બગર છે એમાં શેટર ના બગર. હું બગડી જાય, હમણાં બહુ બગડી જાય હો. બગડે તો ના બગડી જાય શેટર તો બોલું બગડવા વાળો. તારો કોન્ટ્રાક્ટ મને વાસણ ઘસવાનું કોઈ એવું હોય બરાબર લે હવે સાબી લાલાજ કહેવા તમને નાક નાક કરવો બધા મારી વારી અમે. બરાબર વાંધો નહીં હું તો ગો કરું તું તાર લઈ નહીં? લે સાચી વાત હું હજુ અહીં લાવું બીજો. લેતા ઇંડા 12 વાગ્યા સુધી બેઠી બેઠી ઘસ ઘસ. અરે 12 2 વાગે ઉડી જશે સાચું? પણ એ તો ચોકડી મૂંઘી જાય રહી. કોઈ સીધી 5 વાગે જ ઉઠે ને તાર 2 વાગે 3 વાગે હોઈ જાય વાહન કરી સમજો અંકિત તો ગોમાં જતો શું લેજો તો આઈસ્ક્રીમ લેવા દીધું. આઈસ્ક્રીમ લેજો તો એમ હા. ચેટલાય લઈને 30 રૂપિયા. આવ્યો. ચેટલાય લઈને આવ્યો. હા, કે 30 રૂપિયાની હા એ brown number. 6 March બજાર. શ્રી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી Good night, જય માતાજી. તો જઈએ ને સ્માર્ટ બજારમાં જઈને આવ્યો. Good night, જય માતાજી. મમ્મી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ, જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલ પસંદ આવતી હોય તો આગળ વધારો.